મોરબીમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં નવનિર્મિત સરદાર બાગ સહિત ₹17 કરોડના ખર્ચના વિવિધલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તકે સાંસદ વિનોદ ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વિઝન 2047ના વિકસિત ભારત માટે સ્વદેશી અભિયાન અને આત્મનિર્ભર ભારત મંત્ર અને સંકલ્પને ચરિતાર્થ કરવા સૌને અનુરોધ કર્યો હતો। 17 કરોડ રૂપિયાથી વધારે રૂપિયાના કામો આજે અહીંયા ખાતમુહૂર્ત કર્યા છે અને સાથે સાથે 2 કામોના લોકાર્પણ થયા છે, જેમાં આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ સરસ મજાના બગીચાની ભેટ મોરબીવાસીઓને મળી છે। આવનાર સમયમાં ચાલુ વર્ષનું બજેટ મોરબીનું 750 કરોડ રૂપિયાનું જે કામો દર 1 મહિને ખાતમુહૂર્તના કાર્યક્રમો થાય, યુદ્ધના ધોરણે કોર્પોરેશન દ્વારા અહીંયા કામગીરી ચાલી રહી છે અને મોરબીવાસીઓની નાની મોટી જે પણ સમસ્યા હોય એનું જલ્દીથી નિરાકરણ થાય અને જેના ભાગરૂપે અમે સૌ સાથે મળી કરીને કોર્પોરેશનના માધ્યમથી અનેક વિકાસના કાર્યો અમે આજે અહીંયા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે।